નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના જેડબલ નીટના લેક્ચરમાં તમારું સ્વાગત છે। તો બાળકો, અત્યાર સુધીના આપણે લેક્ચરમાં ચેપ્ટર 1 જોયું। એ ચેપ્ટર 1 ના જેડબલ નીટના રિગાર્ડિંગ બધા સમ્સ જોઈ લીધા છે। ઓકે, તો હવે આજથી આપણે ચાલુ કરીશું ચેપ્ટર 2, એના જેડબલ નીટના રિગાર્ડિંગ સમ જોઈશું। પણ મેં તમને વાત કરી એમ દર વખતે હું ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં થોડી થિયરીઝ લઈશ, ઇમ્પોર્ટન્ટ થિયરી અને અગત્યના સૂત્રો જે જેડબલ નીટને રિલેટેડ હશે। જે અમુક સૂત્રો એવા પણ હશે કે બુકમાં નહીં હોય, તેમ છતાં પણ જેડબલ નીટના જે સિલેબસમાં છે એ બધા હું કવર કરીશ। ઓકે, તો આજના વિડિયોમાં આપણે સ્ટાર્ટ કરીએ સૂત્રોથી। તો ચેપ્ટર 2 માં કીધું છે, અમુક વસ્તુ મેં લખી લીધેલી છે કે ભાઈ બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન, તો એનું સૂત્ર છે V = KQ/R। બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન, એનું સૂત્ર છે V = KQ/R। બીજું, ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન, ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે V = KP cos θ/r²। ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે V = KP cos θ/r²। ત્રીજો મુદ્દો જો, બે ગોળાઓ આપેલા છે A અને B, રાઈટ, જેમની ત્રિજ્યાઓ અનુક્રમે r1 અને r2 છે, તો તેમના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર E1/E2 = r2/r1 થાય, રાઈટ। આ યાદ રાખવાનું બરાબર, તો બે ગોળાઓ આપી દીધા હોય અને ત્રિજ્યા r1 r2 હોય, તો તેમના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર E1/E2 = r2/r1। એની જ વાત છે। હવે બંને પરનો કુલ વિદ્યુતભાર, દાખલા તરીકે કેપિટલ Q ધરી લઈએ આપણે, રાઈટ। આ બંને ગોળા ઉપરનો કુલ વિદ્યુતભાર દાખલા તરીકે કેપિટલ Q હોય, તો દરેક ગોળા પર ઇન્ડિવિડ્યુઅલ વિદ્યુતભાર કેટલો, તો કે આટલો, Q1 = r1/r1 + r2, અને આ રીતે Q2 = r2/r1 + r2। એટલે શું થાય કે બંને ગોળા પર વિદ્યુતભાર વહેંચાય ને, એકબીજાના કોન્ટેક્ટમાં લાવો, તો બંને પર ઇન્ડિવિડ્યુઅલ વિદ્યુતભાર કેટલો વહેંચાય, આટલો, Q1 અને Q2। Q1 કેટલો, r1Q/r1 + r2, અને Q2 કેટલો, r2Q/r1 + r2। જ્યાં Q શું છે, બંને ગોળા ઉપરનો કુલ વિદ્યુતભાર, બંને ગોળા પરનો કુલ વિદ્યુતભાર। ઓકે, આગળ જઈએ। વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, વિદ્યુત ક્ષેત્ર E વડે બતાવાય અને વિદ્યુત સ્થિતિમાન V વડે બતાવાય, તેની વચ્ચેનો સંબંધ છે આ રીતે, E = dV/dr। E બરાબર શું થશે, dV/dr। આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે। ત્યારબાદ આપણે જોઈએ કે વિદ્યુત સ્થિતિ ઊર્જા, વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર, બે વિદ્યુતભારો આપેલા છે, રાઈટ, એના વચ્ચેનું અંતર r હોય, તેમની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે U = kq²/r। વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે kq²/r। ત્યારબાદ હજી એક ટોપિક લીધો છે મેં કે દાખલા તરીકે n બિંદુવત વિદ્યુતભાર હોય, તો તેના લીધે ઉદ્ભવતી વિદ્યુતભારની જોડીઓ। હવે n નંબર ઓફ બિંદુવત વિદ્યુતભાર હોય, તો એને લીધે વિદ્યુતભારની કેટલી જોડીઓ ઉદ્ભવે, બોલો, જોડી ઉદ્ભવે છે, તો જોડીનું સૂત્ર આવ્યું કે જોડીઓ કેટલી ઉદ્ભવે, તો આ સૂત્ર યાદ રાખવાનું, કેપિટલ N કૌંસમાં n-1/2, n-1/2। અમુક સૂત્રો તમારા માટે નવા હતા, અમુક તો તમે જાણતા જ હતા। ઓકે, હવે હું રફ કરું છું, એક વખત તમે સ્ક્રીનશોટ પાડી લો, જેથી લખવામાં તમને સરળતા રહે। ઓકે, તો તમે આનો સ્ક્રીનશોટ પાડી લીધો હશે, તો હવે ત્યારબાદ હવે આગળની થિયરીઓ તરફ જઈએ આપણે। હવે આગળની થિયરી તરફ જઈશું। જોજો, ધ્યાન આપતા જજો, સાથે સાથે લખતા પણ જજો, રાઈટ। હવે અહીંયા આગળ હું પહેલો ગ્રાફ ડ્રો કરું છું કે ભાઈ કોઈ બિંદુવત વિદ્યુતભારને લીધે, બિંદુવત વિદ્યુતભાર કેપિટલ Q એની લીધે, એટલે કેવું, તો અહીંયા આગળ ગ્રાફ ડ્રો કરીને બતાવ્યો છે કે અહીંયા આગળ કેપિટલ Q વિદ્યુતભાર છે, તો અહીંથી r અંતરે કોઈ પોઈન્ટ P છે, રાઈટ। આવી વાત હોય તો એ દરમિયાન આપણું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = kq/r² અને V બરાબર સૂત્ર આવશે kq/r। એટલે આવું પરિસ્થિતિ હોય એ દરમિયાન વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ રીતે રહેશે। ઓકે, નવ બીજો ગ્રાફ ડ્રો કરું, જોજો, હું બીજો ગ્રાફ ડ્રો કરું છું, નંબર 2। હવે છે વર્તુળાકાર રિંગને લીધે વિદ્યુત ભારિત
વર્તુળાકાર રિંગ વિદ્યુત ભારિત વર્તુળાકાર રિંગ છે તો અહીંયા ડ્રો કરું તો કેવી રીતે પરિસ્થિતિ હશે આ રીતે રિંગની ત્રિજ્યા જે ખરી એ કેપિટલ R અને રિંગના કેન્દ્રથી દાખલા તરીકે R અંતરે કોઈ પોઈન્ટ P છે રાઈટ અને આના ઉપર વિદ્યુત ભાર જે ખરો એ Q છે રાઈટ તો એને લીધે આપણે શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E kq/r² અને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે V kq કેપિટલ R² સ્મોલ r² રાઈટ V ઇક્વલ ટુ છે ઓકે એટલે આવી પરિસ્થિતિ આપેલી હોય રાઈટ આ વિદ્યુત ભાર વર્તુળાકાર રિંગને લીધે શોધવાનું હોય આ રિંગની ત્રિજ્યા કેપિટલ R અને તેની કેન્દ્રથી R અંદર કોઈ P પોઈન્ટ પાસે શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kq/r² અને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર kq√r²+r². ઓકે આગળ જઈએ આપણે ત્રીજા પોઈન્ટ પર તો ત્રીજા પોઈન્ટની વાત કરું તો એમાં છે વિદ્યુત ભારિત સળિયાને લીધે વિદ્યુત ભારિત સળિયાને આપણે વિદ્યુત ભારિત સળિયાને ચાપના સ્વરૂપમાં વાળવામાં આવે રાઈટ ચાપના સ્વરૂપમાં વાળવામાં આવે ચાપના સ્વરૂપમાં વાળવામાં આવે કઈ રીતે હું તમને બતાવું કે આ રીતે ચાપના સ્વરૂપમાં આપણે વાળ્યો કોઈ સળિયો જેના પર વિદ્યુત ભાર Q છે અને વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા છે તો હવે અહીંયા આગળ આ બિંદુ જે ખરું આ બિંદુ P પાસે આપણે ગોતવું છે આ એંગલ થીટા છે રાઈટ આ ત્રિજ્યા આપણી R છે આટલી જે ત્રિજ્યા જે ખરી ને જો આ વિદ્યુત ભારિત સળિયાને આપણે ચાપના સ્વરૂપમાં વાળ્યો રાઈટ તે ત્રિજ્યા કેપિટલ R છે ખૂણો થીટા છે અને P બિંદુ છે તો ત્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય હવે જો હા કેન્દ્ર પર આ કેન્દ્ર એટલે P ને કેન્દ્ર પર રાઈટ કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું આવશે 2k λ/r sin થીટા આ તમે યાદ રાખવાનું તો તમને ઝડપથી આન્સર પડી જશે રાઈટ 2k λ/r sin થીટા અને વોલ્ટેજ શોધવાનો હતો V 2k λ ઓકે તો અહીંયા આગળ ત્રણ પરિસ્થિતિ તમને બતાવી છે ફટાફટ એકવાર નજર મારી લો બિંદુ વિદ્યુત પર Q હોય આ રીતે ઓરિજિન પર બિંદુ વિદ્યુત પર Q મૂક્યો છે તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kq/r² અને વોલ્ટેજનું સૂત્ર છે kq/r બીજું વિદ્યુત ભારિત વર્તુળાકાર રિંગને લીધે વર્તુળાકાર રિંગ એટલે આવી રીતે છે જેની ત્રિજ્યા કેપિટલ R છે એના કેન્દ્રથી R અંતરે P બિંદુ પાસે આપણે શોધવું હોય વિદ્યુત ક્ષેત્ર આ આવશે kq/r² અને વોલ્ટેજ આ આવશે kq/√r²+r². આ રીતે ત્રીજો પોઈન્ટ વિદ્યુત ભારિત સળિયાને ચાપના સ્વરૂપમાં વાળવામાં આવે છે તો ચાપના સ્વરૂપમાં વાળ્યું છે એનું ત્રિજ્યા જે ખરી R છે ખૂણો થીટા છે તો એનું કેન્દ્ર જે વાળ્યું કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કે 2k λ/r sin થીટા ખૂણો તમને ખબર હોવી જોઈએ ઓકે અને વોલ્ટેજ કેટલા થાય V 2k λ ઓકે તો આનો એક વખત સ્ક્રીનશોટ પાડી લો એટલે હું રફ કરી નાખું ઓકે હવે આગળ જઈએ અને હું રફ કરી લઉં છું ચાલો આગળ જઈએ હવે આપણે આગળનો પોઈન્ટ હવે ચોથા નંબરનો પોઈન્ટ છે ચોથા નંબરના પોઈન્ટમાં આપણને હવે કીધું છે વિદ્યુત ભારિત ડિસ્કને લીધે રાઈટ જોજો વિદ્યુત ભારિત ડિસ્ક વિદ્યુત ભારિત ડિસ્કને લીધે આપણે વાત કરીએ તો અહીંયા આગળ આપણે ડિસ્ક ડ્રો કરો રાઈટ કે જેની ત્રિજ્યા જે ખરી એ કેપિટલ R અને એના કેન્દ્રથી R અંતરે કોઈ બિંદુ P છે અને અંદર જે ખરું ને એ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જે ખરી એ આની અંદર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે આપણે એક વિદ્યુત ભારિત ડિસ્ક ડ્રો કરી જેની ત્રિજ્યા R છે અને એની અંદર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે રાઈટ એના કેન્દ્રથી R અંતરે P પોઈન્ટ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તેનું સૂત્ર છે E σ/2ε0 કૌંસમાં 1 - R/√r² + r².
ઓકે આ તમારે યાદ રાખવું પડશે E equal to sigma upon 2 epsilon બ્રેકેટમાં 1 minus small r upon under root r square plus r square અને આ જ રીતે આના પરથી ખાલી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ ઓકે ત્યાર પછી આપણે આગળ જઈએ તો કે પાછો નંબરનો પોઈન્ટ હા હવે અનંત અંતરે રહેલી પ્લેન શીટને લીધે રાઈટ અનંત લંબાઈના પૃષ્ઠને લીધે પૃષ્ઠ પ્લેન શીટની જગ્યાએ પૃષ્ઠને લીધે તો જુઓ હું અહીંયા આગળ ડ્રો કરું છું આ અનંત લંબાઈનું પૃષ્ઠ છે જેની અંદર આ વિદ્યુતભાર ઘનતા છે એના કેન્દ્રથી r અંતરે અહીંયા કોઈ p પોઈન્ટ છે રાઈટ આ p પોઈન્ટ પાસે આપણે શોધવું છે તેનું સૂત્ર છે E equal to sigma upon 2 epsilon E equal to sigma upon 2 epsilon and V equal to sigma r upon 2 epsilon ઓકે આ યાદ રાખવાનું અનંત લંબાઈનું પૃષ્ઠ હોય તો એના કેન્દ્રથી r અંતરે આપણે p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ E equal to sigma upon 2 epsilon આ તો cos ની બીજી જ એપ્લિકેશન હતી ને રાઈટ અને એ બિંદુએ આપણે વોલ્ટેજ શોધવો હોય તો સૂત્ર આ sigma r upon 2 epsilon નોટ ઓકે તો આ આપણો બીજા પોઈન્ટની વાત થઈ ત્યાર પછી ત્રીજા પોઈન્ટની વાત કરીએ આપણે તો ત્રીજા પોઈન્ટની વાતમાં અહીંયા લખ્યું છે આપણે વિદ્યુત ભારિત ગોળાને લીધે રાઈટ સો વિદ્યુત ભારિત ગોળો તો વિદ્યુત ભારિત ગોળાને લીધે આપણે શોધવું હોય તો સૌપ્રથમ આ એક ગોળો ડ્રો કર્યો છે જેની ત્રિજ્યા જે છે કેપિટલ R છે અને ગોળો જે ખરો એ આપણો વિદ્યુત ભાર છે જે વિદ્યુત ભાર Q છે હવે આના કેન્દ્રથી જો હું અલગ અલગ પોઈન્ટ લખું છું અહીંયા જે પોઈન્ટ છે એને A નામ આપું અહીંયા જે પોઈન્ટ છે એને B નામ આપું અને અંદરના કોઈ પોઈન્ટને C નામ આપું અંદરના ભાગમાં ઓકે જોજો હવે શું કર્યું બહારનો ભાગનો પોઈન્ટ છે એને A નામ આપ્યું સરફેસ પર આપણે B નામ આપ્યું અને અંદરના ભાગમાં કોઈ પોઈન્ટ છે ત્યાં C નામ આપ્યું તો હવે આના અલગ અલગ સૂત્ર છે હવે આ વિદ્યુત ક્ષેત્ર આપણે A પોઈન્ટ પર શોધવું હોય એનું સૂત્ર છે kq r છે આ જ વિદ્યુત ક્ષેત્ર આપણે B પોઈન્ટ પર શોધવું હોય તો પણ એક છે kq r છે અને આ વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં શોધવું હોય તો 0 અને આ જ રીતે એના વોલ્ટેજની વાત કરી છે A બિંદુ પર શોધવું હોય તો kq r અને B પોઈન્ટ પર શોધવું હોય તો kq upon capital R અને આ વસ્તુ C પર શોધવી હોય તો પણ kq by capital R જોજો બાળકો ત્રીજો પોઈન્ટ ખાસ નોંધવો લાયક હતો કે આ જે અવિરત વિદ્યુત ભારિત ગોળો હોય અને એમાં જો ત્રણ પોઈન્ટ બતાવે એક તો બહારનો પોઈન્ટ એક સરફેસ પર અને એક અંદરનો પોઈન્ટ રાઈટ તો ત્રણેય જગ્યા પર A B અને C ત્રણેય જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન જો બહારના ભાગમાં શોધવું હોય તો આપણું સૂત્ર શું છે kq by r સ્ક્વેર પછી B પોઈન્ટ પર સરફેસ પર શોધવું હોય તો પણ છે kq by r સ્ક્વેર અને C પોઈન્ટ પર શોધવું હોય તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 એ જ રીતે વોલ્ટેજની વાત કરીએ તો બહારના ભાગમાં શોધવું હોય તો V kq r ઓકે આટલા અંદરને આપણે નામ આપી દઈએ જે ખરું એ છે સ્મોલ r છે રાઈટ તો kq r એ જ રીતે B પોઈન્ટ પર સરફેસ પર શોધવું તો V kq r કારણ કે આટલી ત્રિજ્યા આ છે એટલે એનું આવશે kq કેપિટલ R અને C પોઈન્ટ અંદરનો ભાગ છે અંદરનો ભાગ હોય તો પણ ત્યાં આગળ વોલ્ટેજ તો મળશે જ રાઈટ તો VC kq કેપિટલ R બાળકો તમારે આ ત્રણ પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે એક વિદ્યુત ભારિત ડિસ્કને લીધે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું આપણે અનંત લંબાઈના પૃષ્ઠને લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર વોલ્ટેજ બતાવ્યા આ વિદ્યુત ભારિત ગોળો હોય તે એના ત્રણ પોઈન્ટ હતા A B અને C એના રિગાર્ડિંગ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન તમને બતાવ્યા છે એક વખત તમે સ્ક્રીનશોટ પાડી લો એટલે હું પૂછી નાખું પછી આગળ જઈએ પાડી લીધો સ્ક્રીનશોટ ઓકે ચાલો હવે આને રફ કરી નાખું ચાલો હવે આગળ તરફ જઈએ હવે અવાહક ગોળો રાઈટ સાચો પોઈન્ટ આવ્યો હશે કદાચ હવે અવાહક ગોળો હોય તો અવાહક ગોળામાં પણ સેમ જ કન્ડિશન અવાહક ગોળો હોય આ રીતે જેની ત્રિજ્યા જે ખરી કેપિટલ R બહારના ભાગમાં બતાવ્યું છે પણ અવાહક ગોળો ઓકે જોજો
અવાહક ગોળો હોય અને અહીંયા પોઈન્ટ બતાવ્યો છે A, અહીંયા પોઈન્ટ બતાવ્યો છે B અને અંદરના ભાગમાં કોઈ જગ્યાએ બતાવ્યો C, રાઈટ? આવી કન્ડિશન હોય તો આ દરમિયાન આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો A બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર kq/r છે. કેમ આટલું અંતર આપણે ધારી લઈએ કે સ્મોલ r છે. આ A બિંદુ આગળ એ જ રીતે B બિંદુ આગળ આવશે k કેપિટલ Q/R સ્ક્વેર અને C બિંદુ પાસે k કેપિટલ Q સ્મોલ r r ક્યુબ આ રીતે રહેશે. અને ત્યારબાદ એ જ રીતે વોલ્ટેજની વાત કરીએ તો A બિંદુ પાસેના વોલ્ટેજ જે ખરા એ તમારું રહેશે kq/r અને એ જ રીતે B અને C પાસે VB kq/R અને આ રીતે C પોઈન્ટ પાસે શું તો VC kq બ્રેકેટમાં 3r² - r² 2r. બહુ હાર્ડ લેવલ પર જવું હોય ને ત્યારે આવું પૂછે, બરાબર? પણ આપણે તો કેવું છે કે JEE કે NEET આપણે ગમે તેવી એક્ઝામ હોય એના માટે બધું જ આપણે એકમાં જ ભણી લઈએ છીએ. ઓકે, ગમે તેવું હાર્ડ હોય. જો અવાહક ગોળો હોય એમાં પણ આપણે જો ત્રિજ્યા ને એને A, B અને C બિંદુ આગળ આપણે શું કે A એટલે બહારનો ભાગ છે, બહારના ભાગમાં જો વિદ્યુત ક્ષેત્ર E kq/r છે. ત્યાં આગળ વોલ્ટેજ જો kq/r. B શું છે? સરફેસ પર છે. ત્યાં આગળ kq/R છે અને ત્યાં આગળ વોલ્ટેજ kq/r. C જો અંદરનો કોઈ પોઈન્ટ છે, અંદરના કોઈ પોઈન્ટ પર ગોતવું હોય, રાઈટ? તો EC kq/r અને એનું જે વોલ્ટેજ છે એ છે kq બ્રેકેટમાં 3r² - r² 2r³. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે. આની તો બબે 3 પાનાની થિયરીઓ છે, રાઈટ? પણ થિયરી તમારે ભણવાની કઈ જરૂર નથી. આ શોર્ટકટ મેથડ છે. શોર્ટકટ મેથડ તમારે ખાલી યાદ રાખવાની છે. ઓકે, હવે આગળની તરફ જઈએ તો કે આઠમો પોઈન્ટ છે અનંત લંબાઈના તારની. અનંત લંબાઈના તારને લીધું. અનંત લંબાઈના તારને લીધે તાર આપણને ખબર છે કે આવી રીતે સિલિન્ડ્રિકલ હોય, રાઈટ? ને સિલિન્ડ્રિકલ હોય, રાઈટ? આ એની એક્સિસ વચ્ચેથી આ એના ઉપર વિદ્યુત ભાર છે અને હવે તારના કેન્દ્રથી r અંતરે આપણે કોઈ P પોઈન્ટ છે ત્યાં આગળ શોધીશું. તો જો બહારના ભાગમાં શોધવું હોય તારના, એટલે હું અહીંયા આઉટ લખું છું, E out = 2k λ/r અને અંદરના ભાગમાં શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્ર E in લખું છું, એ 0 રહેશે. બહારના ભાગમાં અલગ, અંદરના ભાગમાં અલગ. અને ત્યાર પછી પૃષ્ઠ પર જો E પૃષ્ઠ એટલે સરફેસ પર ને, સરફેસ પર હોય તો 2k λ/R. ઓકે, આ રીતે આપણે વોલ્ટેજની વાત કરીએ તો બહારના ભાગમાં જે વોલ્ટેજ હોય, રાઈટ? એ છે 2k log r. આ બહારના ભાગના વોલ્ટેજની વાત થઈ. અંદરના ભાગના વોલ્ટેજની વાત કરવી હોય તો 2k log R. આ આપણે અંદરના ભાગની વાત થઈ અને ત્યારે સરફેસ પર શોધો તો પણ સેમ જ આવે, પણ રેવાનું આટલો સેમ જ આવશે. અંદરના ભાગમાં જે છે એ સરફેસ પર આવશે. ઓકે, તો અહીંયા આગળ જો મેં તમને શું વાત કરી, અનંત લંબાઈના તારને લીધે તાર જે કોઈ સિલિન્ડ્રિકલ શેપ છે એના કેન્દ્રથી r અંતરે કોઈ P પોઈન્ટ છે, બરાબર? હવે જો આઉટ E આઉટ એટલે બહારના ભાગની વાત કરી છે ને, તો બહારના ભાગના વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 2k λ/r. કેમ આટલું અંતર સ્મોલ હશે એટલા માટે. E in અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0. અને રહી વાત સરફેસ પર, આ છે તારની જે સરફેસ પર, પૃષ્ઠ પર એટલે કહેવાય ને તારના પૃષ્ઠ પર. બહારનું ખબર પડી, અંદર ખબર પડી કે હવે પૃષ્ઠ પર બી બહુ જોઈએ ને, તો પૃષ્ઠ પર આવશે 2k λ R. દાખલા તરીકે આની ત્રિજ્યા જે કરી કેપિટલ R હોય, રાઈટ? અને ત્રિજ્યા કેપિટલ R હોય તો પૃષ્ઠ પડી જાય ને 2k λ કેપિટલ R. આ રીતે વોલ્ટેજની વાત કરીએ તો બહારના ભાગમાં વોલ્ટેજ ચેક કરો એ આવી રીતે 2k λ log r સ્મોલ r છે, કે 2k λ log સ્મોલ r. અને એ રીતે અંદરના ભાગમાં વાત કરીએ તો 2k λ log કેપિટલ R. ઓકે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે. હા, કે થોડું અઘરું લાગશે પણ તમારે શું છે આ ઇક્વેશન યાદ થઈ ગયા ને તો તમે છે ને ચૂટકીમાં 4 માર્કના દાખલા તમે સોલ્વ કરી શકશો. ઓકે, હજી એક છે કે જે અનંત લંબાઈનો તાર છે, અનંત લંબાઈના આ વિદ્યુત ભાર તાર છે.
વિદ્યુત ભારિત તારને લીધે, રાઈટ. હવે અવાહક તારને લીધે અનંત લંબાઈનો હવે અવાહક તારને લીધે જોજો અવાહક તારને લીધે આ કેવો હતો વિદ્યુત ભારિત તાર આવ્યો, રાઈટ. હવે જોઈએ આપણે અવાહક તારને લીધે. તો અવાહક તારને લીધે સેમ ફિગર હું ડ્રો કરતો છું, રાઈટ. સેમ ફિગર ડ્રો કરી આ એની એક્સિસ એના કેન્દ્રથી આપણે સ્મોલર અંતરે કોઈ પી પોઈન્ટ છે ત્યાં મૂકું, રાઈટ. તો હવે એ જગ્યાએ શોધવું હોય તો ફરીથી E આઉટ વિદ્યુત ક્ષેત્ર બહારના ભાગમાં કેટલું હોય 2k લેમ્ડા અપોન સ્મોલર, અંદરના ભાગમાં કેટલું હોય E 2k લેમ્ડા સ્મોલર અપોન કેપિટલ R સ્ક્વેર. બરાબર, નવો સૂત્ર દેખાશે, રાઈટ. અને પૃષ્ઠ પર કેટલું હોય, પૃષ્ઠ પર આવશે 2k લેમ્ડા અપોન R. આ પૃષ્ઠ પરની વાત છે. આ રીતે વોલ્ટેજની વાત કરીએ તો V out બરાબર 2k લેમ્ડા into log સ્મોલર, રાઈટ. V in ની વાત કરીએ તો k લેમ્ડા બ્રેકેટમાં 1 માઈનસ r સ્ક્વેર અપોન r સ્ક્વેર અને આ રીતે V out આમાં થોડું બદલાય છે 2k લેમ્ડા log r. ઓકે, તો અહીંયા પણ આપણા આ ત્રણ સૂત્રો થઈ ગયા, આ બહારના ભાગમાં, આ અંદરના ભાગમાં અને આ એ રીતે. હવે V out અહીંયા કહે છે ને સરફેસ પર આવવાનું, પણ અહીંયા એક કન્ડિશન હશે કે અગર જો સ્મોલર ઇક્વલ ટુ કેપિટલ R હોય તો સ્મોલર ઇક્વલ ટુ કેપિટલ R હોય તો સ્મોલર ની જગ્યાએ કેપિટલ R રાખ્યો હોય ને. ફરી એકવાર બોલું છું, અનંત લંબાઈનો અવાહક તારને લીધે અહીંયા જો આ અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર હતો, આ અનંત લંબાઈનો અવાહક તાર છે. તો તમે કમ્પેર કરતા જાઓ, સેમ જ વસ્તુ લીધી છે, રાઈટ. પણ આ ખાલી અવાહક તાર છે. તો એને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 2k લેમ્ડા અપોન સ્મોલર, અંદરના ભાગમાં જો 2k લેમ્ડા સ્મોલર અપોન કેપિટલ R સ્ક્વેર. અમે તો કેપિટલ R ક્યાં, દાખલા તરીકે આ તારની ત્રિજ્યા છે કે એ કેપિટલ R છે, એટલા માટે બહારના ભાગની આટલી લંબાઈ જોઈએ સ્મોલર છે ને, અને આ ત્રિજ્યા કેપિટલ R એટલે 2k લેમ્ડા R અપોન R સ્ક્વેર. ઈ પૃષ્ઠ એટલે સરફેસ પર કેટલું હોય 2k લેમ્ડા અપોન કેપિટલ R. તો આ ત્રણ જગ્યાના વિદ્યુત ક્ષેત્રની વાત થઈ. આ જ રીતે V out બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન એ કેટલું હોય 2k લેમ્ડા log of સ્મોલર અને અંદરના ભાગમાં કેટલું હોય k લેમ્ડા કૌંસમાં 1 માઈનસ સ્મોલ r સ્ક્વેર અપોન કેપિટલ R સ્ક્વેર, રાઈટ. અને આ રીતે આવું ના લખતું તો પણ ચાલે, પણ એવું કીધું કે જો સ્મોલર ઇક્વલ ટુ કેપિટલ R હોય તો એ સ્મોલર ની જગ્યાએ કેપિટલ R. ક્લિયર. તો અહીંયા મેં તમને ત્રણ મેઇન મુદ્દાઓની વાત કરી લીધી. અવાહક ગોળાઓને લીધે અહીંયા A, B અને C ત્રણ પોઈન્ટ બતાવતા એ જગ્યાના વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન. એ જ રીતે અનંત લંબાઈનો કોઈ વિદ્યુત ભારિત તાર લીધો, વિદ્યુત ભારિત તાર, તો એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનની વાત કરી. અને એ જ અનંત લંબાઈનો તાર લીધો પણ અવાહક તાર હોય એને લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનની વાત કરી. તો બાળકો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. ઘણું બધું લખેલું છે આની અંદર. તો આજના લેક્ચરમાં એટલું જ કહેવાનું હતું કે આ ચેપ્ટરની અંદર આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે. આ ચેપ્ટરમાં આપણે પહેલા થિયરીની વાત કરી છે, હજી પણ થોડીક થિયરી બાકી છે કેપેસિટન્સના રિલેટેડ. ઓકે, તો અત્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના રિલેટેડ આ બતાવી દીધું છે. ત્યારબાદ હજી એક ટોપિક બાકી છે કેપેસિટન્સ વાળો. તો કેપેસિટન્સ વાળો જે ટોપિક છે એની થિયરી આપણે કાલે લઈશું. ત્યાર પછી આપણે નવા દાખલા કરવાની શરૂઆત કરીશું. તો આજના વિડીયોમાં આ જે પણ લખાવેલું છે બધું તમે લખી નાખજો અને રોજનું રોજ હોમવર્ક મને સેન્ડ કરજો. થેન્ક યુ.